लाल मेरो मदन गोपाल मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो मदन गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल। राज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण गिरिराज धरण वल्लभ तुम्हारी शरण गिरिराज धरण स्वामी तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण गिरिराज धरण वल्लभ तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण, श्री जी तुम्हारी शरण वल्लभ तुम्हारी शरण। प्रभु तुम्हारी शरण कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेशनाशाय गोविंदाय नमो नमः गोविंदाय नमो नमः। આવેલી સૌ સ્નેહી સ્વજનો, આપ સર્વેને અમારા જય શ્રી કૃષ્ણ। તમારા સર્વેના હૃદય કમળમાં અંતર આત્મામાં બિરાજમાન પ્રભુના અંશ સ્વરૂપ પરમ કૃપાળુ પરમાત્માને અમારા વંદન। કહેવાય શ્વાસોશ્વાસનો ડોર જ્યાં તૂટી ગયો, શ્વાસોશ્વાસનો ડોર જ્યાં તૂટી ગયો, સ્વજનો સાથેનો સંગાથ પણ ત્યાં છૂટી ગયો। જીવને જ્યાં છોડી દીધો હાથ, જીવને જ્યાં છોડી દીધો હાથ, મૃત્યુએ ત્યાં આવી પોતાનો હાથ ધરી દીધો, પોતાનો હાથ ધરી દીધો। એવા જ દશા નિમાવણિક સમાજ જ્ઞાતિના ગામ વીરપુર હાલ કાંદીવલીના રહેવાસી સ્વર્ગસ્થ શ્રીમતી ઉર્વશીબેન જ્યોતિન્દ્રભાઈ દેસાઈ, જેઓ 73 વર્ષનું આયખું પૂર્ણ કરી તારીખ 30/6/2025 ને સોમવારે શ્રીજી ચરણ પામ્યા છે। તેમના માટે તો આપણે એટલું જ કહી શકીએ, સદગતિને વરેલા અને મૃત્યુથી મોક્ષ સુધીની યાત્રા કરનાર એક એવા સદગત જીવાત્મા, પુણ્ય આત્મા સ્વરૂપ પ્રેમાળ માતાની પુણ્ય સ્મૃતિમાં આપણે સૌ આજે અહીંયા એકત્ર થયા છીએ। સમસ્ત દેસાઈ પરિવારને સ્વજન ગુમાવ્યાની ખોટ પણ કહેવાય કુદરતની કરામત સામે આપણે સૌ લાચાર। જે પુષ્પ ઉગે તે કરમાય, સૂર્ય ઉગે તે આથમે, તેવી જ રીતે સનાતન ક્રમ આ કુદરતનો કે જે આવ્યું તે જાય। પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાર્તાલાપ કરવાનો એક વાયરલેસ વ્યવહાર કહી શકાય। પરમ કૃપાળુ પરમાત્મા શ્રીજી વાલાને એટલી જ પ્રાર્થના કરીએ કે અમારું સ્વજન જે તમને મેળવવાને તમારા દ્વારે આવ્યું છે, તો તેના બધા જ શ્રેષ્ઠ કર્મોનો નાશ કરી તેને આપના ચરણ કમળમાં સ્થાયી કરજો અને તેમના માટે આપના દ્વાર હે શ્રીજી વાલા ખુલ્લા રાખજો। અને એટલે જ કહેવાયું છે, તારે દ્વારે આવ્યો તારો બાળ,
તારે દ્વારે આવ્યો તારો બાળ, હો પ્રભુ હો શ્રીજીવાલા, તું લે તેને સંભાળ. તેની શરણાગતિનો સ્વીકાર કરી તું રાખજે તવ હૃદય મંદિરના, તવ મંગલ મંદિરના ઉઘાડા દ્વાર, ઉઘાડા દ્વાર. શ્રીજી રાખજે ઉઘાડા તારા દ્વાર, મારી માવલડીને કાજે. શ્રીજી રાખજે ઉઘાડા તારા દ્વાર, મારી માવલડીને કાજે. કૃપા કરજે હે કીર્તા, મારી માવલડીને કાજે. કૃપા કરજે હે કીર્તા, મારી માવલડીને કાજે. कोई प्रभु प्रभु करतो आवे, कोई श्री जी ने धून मचावे. कोई प्रभु प्रभु करतो आवे, कोई श्री जी ने धून मचावे. करुणा करजे कीर्ता, तारा बाळकडाने काजे. करुणा करजे कीर्ता, मारी मावलडीने काजे. प्रभु श्रीजी नाथ हमारा, हमने प्राण थकी छो प्यारा. प्रभु श्रीजी नाथ हमारा, हमने प्राण थकी छो प्यारा. मोक्ष मार्ग एकना, मारी मावलडीने काजे. मोक्ष मार्ग एकना, मारी मावलडीने काजे. श्रीजी राजे उघाड़ा तारा, मारे मावलडीने काजे. कृपा करजे हे कीर्ता, मारी मावलडीने काजे. हे मारी मावलडीने काजे, हे मारी मावलडीने काजे. દિવસના કાર્યો પતાવી અને આપણે જ્યારે નિંદ્રાધીન થઈએ છીએ ત્યારે પ્રભુને યાદ કરીએ છીએ.
પ્રભુને પ્રાર્થના કરી કે સ્મરણ તારું કરતા કરતા સવારની શરૂઆત કરાવી દેજે. તારું જ પ્રતિબિંબ પડે હૃદયમાં તેવું સોનેરી કિરણ દેજે. ડગ મારા હવેલી તરફ વળે તેવો ઈશારો હે પ્રભુ, હે શ્રીજીવાલા, તું મને કરી દેજે. અને મુજ નયનમાં સુખ અને શાંતિનું સરોવર ખડું કરી દેજે. નથી જોઈતું મારે કાંઈ અણહકનું, નથી જોઈતું મારે કાંઈ અણહકનું. વિધિએ લખ્યું એટલું જ પ્રભુ તું મને દેજે. ભટકતું મન મારું સ્થિર થાય તારામાં, તારા દરવાજે લાવી ખડું કરી દેજે. અને અંત સમયે તારી જ ભક્તિમાં હું મગ્ન રહું એવું શ્રીજીવાલા તારી સાથેનું સાચું સગપણ મને દેજે. સાથે સાથે પ્રભુને વિનંતી કરીએ કે જ્યારે પણ મારી આંખ ઉગડે ને ત્યારે પ્રભુ મને તારી જ ઝાંખી થાય, તારા જ દર્શન થાય તેવી અમી દ્રષ્ટિની કૃપા હે પરમ કૃપાળુ પરમાત્મા, હે શ્રીજીવાલા પ્રભુ, તમે અમારા સર્વે ઉપર રાખજો, તમે અમારા સર્વે ઉપર રાખજો. વંદન કરો શ્રી નામ
ભગવાન અને ભક્તની એક વાત છે. ભક્ત પ્રભુના હવેલીમાં જાય છે અને દર્શન કરી અને ઉતાવળે બહાર નીકળી જાય છે. ત્યારે પ્રભુ કહે છે, કેમ આટલી ઉતાવળમાં છે? ત્યારે ભક્ત કહે છે, દર્શન કર્યા પછી પ્રભુ મારાથી તમારી પાસે કંઈક મંગાઈ જાય અને જો એ ન મળે ને તો મારો તમારા પરનો વિશ્વાસ ડગી જાય, માટે દર્શન કરી અને ઉતાવળે બહાર નીકળતો હતો. ત્યારે પ્રભુ કહે છે, હંમેશા હવેલીમાં કંઈક માગવા જ આવે છે? ક્યારેક મને સાચા હૃદયથી, સાચા ભાવથી, સાચા દિલથી મને મળવા તો આવ. તારે કશું જ માગવાની જરૂર નહીં પડે, તારે કશું જ માગવાની જરૂર નહીં પડે. ભગવાનના મંદિરમાં જઈ તેમના રૂપને નિહાળો, નિરખો અને બાહ્ય પુષ્પોની સાથે તમારા અંદર રહેલા શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસ, દયા, કરુણા એવા પવિત્ર પુષ્પો પ્રભુને અર્પણ કરો. પ્રભુ તો ખૂબ જ દયાળુ છે, કરુણાના સાગર છે. તે તો વગર માગે જ બધું સમજી જાય છે. માટે જ કહ્યું છે, યદિ નાથ કા નામ હે દયાનિધિ, यदि नाथ का नाम है दयानिधि तो दया भी करेंगे कभी न कभी, दया भी करेंगे कभी न कभी. મારા પાપ ભર્યા છે, તારી ભૂલો કરવી સેવા, મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા, હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા, વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. શ્રીજી પ્રભુ પાસે કંઈક માગીએ અને એ માટે તે આપણને પ્યારા અને વાલા લાગે, તે તો આપણો સ્વાર્થ કહી શકાય. પણ પ્રભુ પાસે કંઈક માગ્યું હોય અને એ પરમાત્મા, એ શ્રીજી વાલા આપણને આપી દે અને ક્યારેક ન પણ આપ્યો ને, તેમ છતાં પણ આપણને તે પ્યારા અને વાલા લાગે, તો તે આપણી પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિ કહી શકાય. પરંતુ પ્રભુ પાસે કંઈક માગ્યું હોય અને એ ન મળે અને આપણી પાસે હોય ને તે પણ છીનવાઈ જાય, છતાં પણ આપણે એવું માનીએ, એવું વિચારીએ કે હરિ કરે સો હોય, પ્રભુ કરે તે બધું જ સારા માટે, તો તે આપણો શ્રીજીવાલા પ્રત્યેનો સાચી શ્રદ્ધા અને વિશ્વાસ કહી શકાય. શ્રીજીવાલાને કહીએ કે હે શ્રીજીવાલા, દીન દયાળા, મારી સેવાનો સ્વીકાર કરજો. તમારી છાયા, તમારી કૃપા દૃષ્ટિ સદાને માટે અમારા સર્વે ઉપર રાખજો. સદાને માટે અમારા સર્વે ઉપર. સેવા
ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, મમેવાંશો જીવલોક, એટલે કે તું મારો જ અંશ છે અને મારી ઈચ્છાથી તું પૃથ્વી ઉપર આવ્યો છે. તને જ્યારે મેં પૃથ્વી ઉપર મોકલ્યો ત્યારે મેં તારી પાસે ઘણી જ આશાઓ રાખી હતી કે જે બધી જ યોનિમાં સૌથી શ્રેષ્ઠ યોનિ કહી શકાય તેવી મનુષ્ય યોનિમાં તારો જન્મ થયો છે. આપણે મનુષ્યનો સૌથી પહેલો ધર્મ એટલે માનવ ધર્મ કહી શકાય. જિંદગી મળે છે તે આપણા ભાગ્યની વાત છે, પરંતુ મૃત્યુ જે નિશ્ચિત જ છે તો મૃત્યુ તે સમયની વાત છે. પરંતુ જીવન અને મૃત્યુ વચ્ચેનો જે સમય છે તે આપણા કરેલા કર્મો આપણા આવનારા જન્મોનું બાથું બાંધે છે. માટે આપણે આપણા જીવન દરમિયાન પ્રભુ સ્મરણ, ભજન, કીર્તન, દાન, પુણ્ય કરીએ અને જીવનમાં એવા પરોપકારના કાર્યો કરતા રહીએ. બને તો આપણા સારા સ્વભાવનો, આપણી દયાનો બધાને લાભ આપતા રહીએ અને પ્રભુને કહીએ કે હે પ્રભુ, જે આશા તું અમારી પાસે રાખે છે ને તેવું જ એક વ્યક્તિ, તેવું જ વ્યક્તિત્વ બની અને હું મારા આખા જીવનને પસાર કરું, મારા આખા જીવનને પસાર કરું. જય બોલવાથી મનને શાંતિ મળે છે, શ્રી કૃષ્ણ બોલવાથી શક્તિ મળે છે, જય શ્રી કૃષ્ણ બોલવાથી ભક્તિ મળે છે અને શ્રી કૃષ્ણ મળવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. અને શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનો જાપ જો આપણે નિત્ય કરતા રહીએ તો આ જન્મ અને મરણના ફેરાઓમાંથી ચોક્કસ મુક્તિ મળે છે, ચોક્કસ મુક્તિ મળે છે. श्री कृष्ण शरणं मम ये मंत्र सदा तो जपतो जा. श्री कृष्ण शरणं मम ये मंत्र सदा तो जपतो जा. आगे श्री वल्लभ शरणे जन्म सफल तो करतो जा. श्री कृष्ण शरणं मम ये मंत्र सदा तो जपतो जा. वल्लभ भजिले मोहन माया तजतो जा. मोहन माया तजतो जा. मलवाणी थी वल्लभ भजिले मोहन माया तजतो जा. धन आप्યું શ્રી ગોવર્ધનનાથે, ધન આપ્યું શ્રી ગોવર્ધનનાથે, સેવા પણ તું કરતો જા. શ્રી કૃષ્ણ શરણં મમ
करतो जा। श्री कृष्ण शरणं मम ये मंत्र सदा तो जपतो जा। श्री कृष्ण शरणं मम ये मंत्र सदा तो जपतो जा। आवे छे श्री वल्लभ शरणे जन्म सफल तू करतो जा। जन्म सफल तू करतो जा। जन्म सफल तू करतो जा। આપણે જ્યારે પણ હવેલીમાં દર્શન કરવા જઈએ ત્યારે શ્રીજી પ્રભુના દર્શન કરી અને હવેલીના ઓટલા પર બેસી અને આ શ્લોક જરૂરથી બોલીએ. અનાયાસેન મરણમ વિના દેનેન જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વર. ખૂબ જ મજાનો શ્લોક છે. જો તે સમજાઈ જાય, કંઠસ્થ થઈ જાય અને તેના ભાવ જો આપણા હૃદયમાં આવે ને તો આપણા દર્શન સાર્થક થાય છે. તેનો અર્થ તમને કહું છું. અનાયાસેન મરણમ, મને તકલીફ વગરનું પ્રભુ મરણ આપજો. વિના દેનેન જીવનમ, મને પરવશતા વગરનું પ્રભુ જીવન આપજો. દેહાંતે તવ સાનિધ્યમ, મૃત્યુ જ્યારે નિકટ હોય ત્યારે પ્રભુ મને તમારું જ દર્શન થાય, તમારી જ ઝાંખી થાય તેવી કૃપા મારી ઉપર પ્રભુ તમે રાખજો. દેહી મેં પરમેશ્વરમ, સતત મારી જીવહા એટલે કે જીવ ઉપર પ્રભુ તમારા જ નામનું સ્મરણ અને રટણ રહે ને તેવી કૃપા મારી પર રાખજો. આ માંગણી નથી, આ યાચના નથી, પણ પ્રભુ આ મારા હૃદયથી કરેલી તમને પ્રાર્થના છે. પ્રાર્થના છે. આપણે જ્યારે પણ હવેલીમાં જઈએ ને ત્યારે આંખો બંધ કરીને દર્શન કરતા હોય, પણ હું કહું છું આંખો ખુલ્લી રાખીને દર્શન કરો. પ્રભુના રૂપને નિહાળો, તેમના મુખારવિંદને, તેમના ચરણારવિંદને, તેમના નેત્રારવિંદને એવી રીતે તમારી આંખોમાં અને હૃદયમાં વસાવો કે આખા દિવસ દરમિયાન જ્યારે પણ આપણે આપણી પાપણોને પટપટાવીએ ને ત્યારે આપણી નજર સમક્ષ તે શ્રીજી બાવાની મૂર્તિ આવવી જ જોઈએ. અને આપણે આ જ પ્રાર્થના વારંવાર દોહરાવી. આજે જ્યારે દેસાઈ પરિવારમાંથી ઉર્વશીબેને વિદાય લીધી છે ત્યારે તેમને માટે કહેવાનું મન થાય. તેમણે તેમના જીવનના અંત સુધી ઠાકોરજીની, યમુનાજીની સેવા નિત્ય કરી છે. તેમના નામનું સ્મરણ અને રટણ હંમેશા તેમની જીભ ઉપર રહ્યું છે. અને નિત્ય નિયમ પ્રમાણે તેમનાથી જ્યારે સ્વસ્થતા હતી ત્યારે નિત્ય હવેલીમાં દર્શન કરવા દરરોજ જે જતા હતા. આવો આપણે સાથે મળી અને માનસિક રીતે હવેલી બંધાવી અને પ્રભુને કહીએ કે હે પ્રભુ, અમારું સ્વજન જે તારી પાસે આવ્યું છે તેને તું મોક્ષ ગતિ પ્રદાન કરજે, તેને તું ઉચ્ચ ગતિ પ્રદાન કરજે. હવેલી બંધાવી દઉં
ચડાવી છે ભાવની ગીતો દીવાનો રંગાવી દો દીવાનો રંગાવી દો ગોકુળિય ધામ જાઓ ફરકાવી દો સત્સંગને અપનાવીને છોડીને છૂટે મોને માનવ તણા પડ્યા બોલા રમે દેવોને સત્સંગને અપનાવીને છોડીને છૂટે મોને રણમાં કંડારી લો રણમાં કંડારી લો મૂર્ત શ્રીનાથની જાઓ ફરકાવી દો વરતાર ધામની અવલી પધાવી દો શ્રીજી તારા નામની જાઓ ફરકાવી દો ભક્તિના માર્ગે આગળ વધીએ ત્યારે એક સવાલ થાય કે ભક્તિ ક્યારે કરવી, સુખમાં કરવી કે દુઃખમાં કરવી. માનવી સુખમાં ભગવાનને ભૂલે છે અને દુઃખમાં યાદ કરે છે, કારણ કે સુખમાં સંસાર, સ્વજન અને સંપત્તિ બધું જ સાથે હોય છે, જ્યારે દુઃખમાં આ બધાનો જ સાથ છૂટી જાય છે. આવી પરિસ્થિતિમાં તે ભગવાનને યાદ કરે છે. અહીં તો ત્યાં સુધી કહ્યું છે કે જીવનમાં જ્યાં સુધી છેલ્લા શ્વાસ છે ત્યાં સુધી ભક્તિ એક પળ પણ મૂકવાની નથી, કારણ કે ભક્તિ એ મુક્તિને મેળવવાનો એક સુંદર રાજમાર્ગ કર્યો છે. ભક્તિ એક એવો તરાપો છે જેના દ્વારા જ આ જીવ હરિના ધામમાં, શ્રીજીના ધામમાં જાય છે. આજના વિજ્ઞાને ઘણા સાધનો શોધ્યા, પણ જ્યારે શ્વાસોશ્વાસ ફૂટે ને ત્યારે વિજ્ઞાન પણ લાચાર બને છે. ત્યારે માત્ર ને માત્ર પ્રભુના નામનું શરણું જ આપણને આ ભવસાગરમાંથી મુક્તિ અપાવી શકે તેમ છે. ગીતામાં લખ્યું છે, जब भक्ति में मन लगने लगे तो समझ लेना आपने भगवान को नहीं, भगवान ने आपको चुना है, भगवान ने आपको चुना है. करे
કે શા માટે આપણે યમુનાના પાન કરીએ છીએ, શા માટે યમુનામાં સ્નાન કરતા નથી. આપણે જ્યારે પણ બધી નદીઓ કે સરિતા પાસે જઈએ ત્યારે તેમાં સ્નાન કરીએ છીએ. ગંગા, ગોદાવરી બધી જ નદીઓમાં સ્નાન કરીએ છીએ, પણ માત્ર ને માત્ર યમુનાજીમાં જ્યારે જઈએ ત્યારે યમુનાજીના પાન કરીએ છીએ. કારણ આપણે આધ્યાત્મિક સ્વરૂપ યમુનાજીનું આરાધન નથી કરતા, આપણે દેવી સ્વરૂપ યમુનાજીનું આરાધન કરીએ છીએ. એ સખી રૂપા છે, તેનું આરાધન કરીએ છીએ. આપણો દેહ તો લૌકિક છે, આપણો દેહ તો ભૌતિક છે. તો આવા લૌકિક અને ભૌતિક દેહને, આવા અવલૌકિક તેવા યમુનાજીને આપણા ચરણ કેમ અડાડાય, આપણા પગ કેમ ડૂબાડાય, અને આવો ભાવ આપણે આપણા હૃદયમાં રાખીએ છીએ. તેથી આપણે કેવળ યમુનાજીના પાન કરીએ છીએ, કેવળ પાન કરીએ છીએ. धन्य श्री यमुना कृपा करी श्री गोकुल व्रज सुख आपजो. धन्य श्री यमुना कृपा करी श्री गोकुल व्रज सुख आपजो. व्रज धीरजवा हंस अमने स्थिर करीने आपजो. व्रज धीरजवा हंस अमने स्थिर करीने आपजो. धन्य श्री यमुना कृपा करी श्री गोकुल व्रज सुख आपजो. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતની કરુણા જાણી. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતની કરુણા જાણી. અમને શરણે લેજો તારી. ધન્ય શ્રી યમુના कृपा करी श्री गोकुल व्रज सुख आपजो. व्रज धीरजवा अहनिस अमने स्थिर करीने आपजो. श्री वृंदावननी वाट में जाऊं, श्री यमुनाजीना घाट में. श्री वृंदावननी वाट में जाऊं, श्री यमुनाजीना घाट में. मन रास रमाया रात में. धन्य श्री यमुना कृपा करी श्री गोकुल व्रज सुख आपजो. व्रज धीरजवा अहनिस अमने स्थिर करीने आपजो. धन्य श्री यमुना कृपा करी श्री गोकुल व्रज सुख आपजो. कृपा करी श्री गोकुल व्रज सुख आपजो. कृपा करी श्री गोकुल
સુખ આપજો. મનુષ્ય જ્યારે જન્મ લે ત્યારે તેનું વજન ફક્ત 2.5 કિલો હોય છે અને એ જ મનુષ્ય જ્યારે મૃત્યુ પામે ને ત્યારે તેની રાખનું વજન પણ ફક્ત 2.5 કિલો હોય છે. મનુષ્યનું પહેલું કપડું એટલે કે તેનું જબડું, જેમાં કોઈ જ ખિસ્સું હોતું નથી, અને મનુષ્યનું છેલ્લું કપડું એટલે કે કફન, એમાં પણ કોઈ જ ખિસ્સું હોતું નથી. છતાં પણ આપણે આપણી આખી જિંદગી એ ખીચાની પાછળ ખર્ચી નાખી, કારણ કે જવાનીમાં એવું લાગે કે ઘડપણમાં ભજીશું અને ઘડપણમાંથી મોત ક્યારે આવી ચડે ને તેની આપણને ખબર પણ નથી રહેતી. એટલે જ કહેવાયું છે, જબ તક રહેગી જિંદગી ફુરસત ન હોગી કામ સે. जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकालो भक्ति कर लो भगवान से, भक्ति कर लो भगवान से. અને એવા શ્રીજીવાલાની પ્રભુની ભક્તિ આપણે કરતા હોઈએ અને કહીએ કે દિવસ અને રાત શ્રીજીવાલા તારી સેવા કરું, તારી ભક્તિ કરું અને એવું જ માનું કે હે શ્રીજીવાલા પ્રભુ, તું સંગ છે ને તેથી જ મારું જીવન પ્રસંગ છે. હે પ્રભુ, તું સંગ છે ને તેથી જ જીવન પ્રસંગ છે. ભલે ને નાની મોટી જંગ છે, છતાં પડે ઉમંગ છે, છતાં પડે ઉમંગ છે.
मुझी पत हवे बुझता पहला करवर अर्जी आओ मैं पाऊँ श्री जी सेवा पाऊँ श्री जी सेवा हरि तारा જગત એક શ્વાસ છે, જગત એક શ્વાસ છે, પ્રભુ પડે પડે મને તારો જ વિશ્વાસ. સુખનો સાગર છે અને દુઃખનો દરબાર છે, આ બંને તો સત્કાર છે, કારણ કે પ્રભુ મને તારો જ વિશ્વાસ છે, મને તારો જ વિશ્વાસ. એવો જ પ્રભુ પર વિશ્વાસ રાખ્યો હોય અને દિવસ અને રાત આપણે પ્રાર્થના કરતા હોય. પ્રાર્થના એટલી આધિ વ્યાધિ અને ઉપાધિને હટાવનાર એક ઉત્તમ સાધન કહી શકાય. જેમ દરરોજ સ્નાન કરીએ અને તન શુદ્ધ થાય તેમ દરરોજ પ્રાર્થના કરીએ તો મન શુદ્ધ થયા વગર ન રહે, મન શુદ્ધ થયા વગર ન રહે. આજે એવી આપણે માતૃશ્રી ઉર્વશીબેનની પ્રાર્થના સભામાં એકત્ર થયા હોઈએ તો આજની આ પ્રાર્થના સભાના પ્રસ્તુતકર્તા છે શ્રી અનિરુદ્ધભાઈ ભટ્ટ અને સાથી કલાકારો. આવો એવા શ્રીજીવાલાની પ્રાર્થના કરી. શ્રીજીવાલાની પ્રાર્થના કરતાં કરતાં આપણને વિચાર આવે, આ ફોટામાંથી જોતો સદગત માતૃશ્રીનો ચહેરો આપણને સર્વેને એક જ વાત કહે, આજે મારો તો કાલે તારો. આપણે બધાએ જ આ ફાની દુનિયાનો ત્યાગ કરીને જવાનું. તો જેટલો સમય આપણને અહીંયા મળ્યો છે તેટલો સમય પ્રભુના નામની ભક્તિ, સ્મરણ, દાન પુણ્ય કરી લઈએ અને પ્રભુને કહીએ કે હે શ્રીજીવાલા, તમે આ ભવે મળ્યા ને તેમ ભવો ભવ મળતા રહેજો અને મૃત્યુ પછી પણ તમારો સાથ અને સંગાત સાંપડે તેવી કૃપા હે પ્રભુ તમે અમારા ઉપર કરજો. આવી જ પ્રાર્થના સમસ્ત દેસાઈ પરિવારજનો આજે શ્રીજીવાલાને કરે છે. એવી જ પ્રાર્થના શ્રીજીવાલાને કરે છે. વાટ જોઈ રહ્યા
મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. આખી જિંદગી પ્રેમ કરીએ અને કહીએ કે તારા વગર તો નહીં જીવી શકાય, પણ મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે કે સાથે મરી જશું, પણ સાથે કોઈ મળતું નથી. અરે દેહને બળતો જોઈ આગમાં કોઈ પડતું નથી. આગને તો શું, તેની રાખને પણ કોઈ અડતું નથી. તેની રાખને પણ કોઈ અડતું નથી. ગળપણ આવશે ત્યારે ભજીશું પહેલા ઘરના કામ તમામ. તેમ કહેતો માનવી ઉપરવાળાનું તેડું આવે ને, ભૂલાવો આવે ને ત્યારે જવું જ પડે. આવતીકાલે શું થવાનું છે ને તેની ખબર નથી. 5 મિનિટ પછી પણ શું થવાનું છે ને તે પણ આપણે જાણી શકતા નથી. ત્યારે જ પ્રભુને વિનંતી કરીએ કે મારું મનડું જ્યારે પણ લાગે ત્યારે તારા જ ભજનમાં, તારા જ નામ સ્મરણમાં લાગે. અને ત્રણેય ભુવનમાં હે શ્રીજીવાલા પ્રભુ, મને તારી જ ભક્તિ મળે, મને તારી જ ભક્તિ મળે. મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. મારી પિતળી શ્રીજી દર્શનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. સગા સંબંધી સુખવિત દ્વારા, સ્વાર્થ તણા એ સૌ સંસારા. સગા સંબંધી સુખવિત દ્વારા, સ્વાર્થ તણા એ સૌ સંસારા. મને અકળા મણબંધનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. अच्युतं केशवं कृष्णदामोदरं, रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्णदामोदरं, रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं. तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं,
यशोदा की जैसे सुलाती नहीं, माँ यशोदा की जैसे सुलाती नहीं, माँ यशोदा की जैसे सुलाती नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम। અહીંયાથી આપણે શ્રી કૃષ્ણ શરણમ મમની ધૂન સદગત આત્માના મુક્તિ માટે આજે બોલવાની છે. તો બધા જ સભ્યોને નમ્ર વિનંતી છે કે બધા જ અમારી સાથે બોલશે. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, जय श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। कदम तो गीतानो बोले श्री कृष्ण शरणं मम, कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। जमुना के गीतानो बोले श्री कृष्ण शरणं मम, भज 84 कोस बोले श्री कृष्ण शरणं मम, केसर के गीतानो बोले श्री कृष्ण शरणं मम, कुंड कुंड की श्रीयो बोले श्री कृष्ण शरणं मम, डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम, वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम, गोपुरियानी गोपी बोले श्री कृष्ण शरणं मम, कुंज कुंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम, ब्रज गोपी नारद पर बोले श्री कृष्ण शरणं मम, रास रमंती गोपी बोले श्री कृष्ण शरणं मम, दिन चढ़ता गोप बोले श्री कृष्ण शरणं मम, राजा ने कब दामा बोले श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, जय श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, जय श्री कृष्ण शरणं मम, जय श्री कृष्ण शरणं मम। આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ જગતરૂપી ઘર આપણું નથી. કરશો ન મારું મારું, પલમાં બધું જવાનું, કાયમ નથી રહેવાનું. મહેમાન 4 દિનના, સુગંધ મૂકી જવાનું, જગતના આંગણામાં, જગતના આંગણામાં. આ વાત આપણને એ જ સમજાવે છે કે અનામી આવ્યો છે અને નનામી ચાલ્યો જવાનો. તો શા માટે આટલો બધો ઉધામો કરવાનો? આ પિંજરારૂપી દેહમાંથી આત્મરૂપી પંખી એક દી ઉડી જવાનો. એવું જ કવિ અવિનાશ વ્યાસની આવી સુંદર રચના છે, જેમાં કવિએ આત્મા કે જે સનાતન છે તેને પંખી સાથે સરખાવ્યો છે અને આ નશ્વર દેહને પિંજરાની ઉપમા આપી છે. તો આવું પુષ્પ આપણે સદગત આત્માના ચરણોને અર્પણ કરીએ. પંખીડાને આપી જે જૂનો 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 લાગે, બહુએ સમજાવ્યો તો એ પંખી નવું પિંજરું માગે. પંખીડાને આપી જે
જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યો તોય પંખી નવું પીછેનું ભાગે, પીડાને આપી સ્નેહની હૂંફ ગઈ, સ્નેહની હૂંફ ગઈ, સ્મૃતિ રહી ગઈ. આંખો સામે હતા તમો, તસવીર રહી ગઈ. આંખો વરસી રહી છે, તસવીર જોઈ તમારી, પણ મન માનતું નથી કે હયાતી નથી તમારી, હયાતી નથી તમારી. તમારો નિખાલસ, પરોપકારી, મિલનસાર, સેવાભાવી સ્વભાવ સદાય અમને માર્ગ ચીંધતો રહેશે, સદાય અમને માર્ગ ચીંધતો રહેશે. આખા શરીરની ચામડી ઉતારીને તેના જોડા બનાવીને માતા પિતાને પહેરાવીએ ને, તેમ છતાં પણ આપણે તેમનું ઋણ ઉતારી શકતા નથી. એટલે જ કહેવાયું છે, મા તે મા, બીજા બધા વગડાના વા. 100 શિક્ષકની ગરજ પણ ફક્ત ને ફક્ત એક માં પૂરી કરી શકે છે. કાનના બુટિયાની જોડ જડે, પગની પાયલની જોડ જડે, હાથના પાટલાની જોડ જડે, પણ જનનીની જોડ આ જગમાં ક્યાંય નહીં જડે ભાઈ, ક્યાંય નહીં જડે. આજે તેમના સંતાનોને કેવા સંસ્મરણો યાદ આવતા હશે કે મારી માનું ગણિત એટલું કાચું કે એક રોટલી માંગું ને તો 2 રોટલી આપી દે. પ્રેમથી નાના રસોડે બેસી અને મીઠાશથી જમાડ. ખરેખર આવી માવડી જગતમાં ક્યાંય નહીં મળે ભાઈ. રાતના ઓફિસેથી દીકરો ઘરે આવે ને ત્યારે કહે કે કેમ દીકરા આજે આટલું બધું મોડું થયું. હવે એવો સવાલ કરવા વાળી માવડી જગતમાં ક્યાંય નહીં મળે. કહેવાય છે આત્મા, મહાત્મા અને પરમાત્મા બધા જ માતા વિના અધૂરા છે. મરવા માટે તો લાખો રસ્તાઓ છે, પરંતુ જન્મ લેવા માટે તો માત્ર ને માત્ર માની જ જરૂર પડે છે. આવો જ એક જીવ માતાના ઉદરમાં આકાર પામી રહ્યો ત્યારે પ્રભુ સાથે સંવાદ કરે છે કે પ્રભુ, મેં સાંભળ્યું છે કે તમે મને મનુષ્યનો જન્મ આપી અને પૃથ્વી ઉપર મોકલવાના છો, પણ પ્રભુ અહીંયા તો તમે મારું ધ્યાન રાખો છો, પણ ત્યાં મારું ધ્યાન કોણ રાખશે? ત્યારે પ્રભુ કહે છે કે તારા જતા પહેલા મેં ત્યાં એક દેવદૂતને મોકલી આપ્યો છે. પણ પ્રભુ, આટલી મોટી દુનિયામાં હું તેને ઓળખું કઈ રીતે? ત્યારે પ્રભુ કહે છે કે તારે તેને ઓળખવાની જરૂર નહીં પડે. આખી દુનિયામાં અને આ સંસારમાં લોકો તેને માના નામે ઓળખે છે, લોકો તેને માના નામે ઓળખે છે. જેના ચરણોમાં વિશ્વના તમામ તીર્થો છે તેવી માતા ઉર્વશીબેનના ચરણોમાં આજે સત પ્રણામ. દેહમાંથી જે દેહ આપે, જીવમાંથી જે જીવ આપે અને અપેક્ષા વિના જે પરિવારને સ્નેહ આપે અને જેના પ્રેમના લેખાજોખા ન હોય તે માત્ર ને માત્ર માવડી જ હોઈ શકે, માં જ હોઈ શકે. આવી મમતામયી માવડીને યાદ કરતા કવિ શ્રી શોભિત દેસાઈના શબ્દોમાં કહું તો ત્વચા કપાય અને લોહી અપાર નીકળે છે. ત્વચા કપાય અને લોહી અપાર નીકળે છે અને તે લોહીની બુંદે બુંદમાં મારી માનો ઉધાર નીકળે છે. ભલે ને 7 જન્મોને મૂડી લગાવી દઉં છતાં પણ મારી તે માવડી લેણદાર નીકળે છે, લેણદાર નીકળે છે. રાખમાંથી રતન બનાવવાની કળા માત્ર ને માત્ર પ્રભુએ માના ટેરવામાં જ આપી છે. જ્યારે આવી
ઉર્વશીબેન જેવી માવડીને આજે દેસાઈ પરિવારે ગુમાવી છે, ત્યારે તેમના સંતાનો વિરેન્દ્રભાઈ, પુષ્પાંજલિબેન, નીલમબેન અને જિગીશાબેનને ખરેખર પ્રેમાળ માતા ગુમાવ્યાની ખોટ પડી. આવો આપણે સૌ ભેગા મળીને આવા માવલડીને તેમના ચરણોમાં આ ગીતના શબ્દો દ્વારા શ્રદ્ધાના સુમન અર્પણ કરીએ. શ્રદ્ધાના સુમન અર્પણ કરીએ. हर चीज पे अश्कों से लिखा है तुम्हारा नाम. ये रस्ते घर गलियां तुम कर ना सके सलाम. हाय दिल में रह गई बात, जल्दी से छुड़ा कर हाथ. कहाँ तुम चले गए, चिट्ठी न कोई संदेश, जाने कौन सा देश. कहाँ तुम चले गए, कहाँ तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए. બધા પાસે હસી શકાય છે, પણ બધાની સામે રડી શકાતું નથી. જે વ્યક્તિ પાસે તમે રડી શકો ને, તે વ્યક્તિને ખૂબ સંભાળીને રાખજો. તે વ્યક્તિ આપણા માટે જીવતું જાગતું મંદિર સમાન છે. જીવતું જાગતું મંદિર સમાન છે. હયાત માતા પિતાની છત્રછાયામાં વાલપના બે વેણ બોલીને તેમને નિરખી લેજો. હોઠ અડધા ભીડાઈ જશે ને, પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતી નહીં હોય ને ત્યારે નતમસ્તકે છબીને વંદન કરીને શું કરશો? પૈસા ખર્ચતા સગડું મળશે, માતા પિતા નહીં મળે. ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશું? પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનાર નહીં મળે, બેટા કહેનાર નહીં મળે. मीठा मधुर मीठा में हुलारे लो, मीठा मधुर मीठा में हुलारे लो. तेरी मीठी से मोरी बात जो जलनी निजोड़ सकी नहीं जड़े लो. जननी निजोड़ सकी नहीं जड़े लो. प्रभुना ए प्रेम तणी उतरी लो. जगती दुबेरी जात जो जननी निजोड़ सकी नहीं जड़े लो. जननी निजोड़ सकी नहीं जड़े लो. अमिनी भरे तेरी आँखड़ी लो. अमिनी भरे तेरी आँखड़ी लो. वाला भरेला तेना पेड़ जो जननी निजोड़ सकी नहीं जड़े लो. जननी निजोड़ सकी नहीं जड़े
નારેલો થયું હેમંત કેરી લેજો જનની નિજોડ સતી થઈ જડેલો જનની નિજોડ સતી થઈ જડેલો જનની નિજોડ સતી થઈ જડેલો. સમગ્ર સૃષ્ટિનું સર્જન પંચ મહાભૂતોથી થયું છે અને એ જ પંચ મહાભૂતોથી મનુષ્યનો દેહ પણ બનેલો છે. તેમાં મુખ્યત્વે પૃથ્વી, જલ, વાયુ, તેજ અને આકાશ આ 5 વસ્તુઓનો સમાવેશ થાય છે. શ્રીજીના ભક્ત, યમુનાજીના ભક્ત અને શ્રી વલ્લભની શરણાગતિ જો હોય તો એમના 5 તત્વો કયા કહી શકાય? શ્રીનાથજી પ્રભુને આકાશ તત્વ કહેવામાં આવે છે, શ્રી યમુનાજીને જલ તત્વ, શ્રી મહાપ્રભુજીને અગ્નિ તત્વ, શ્રી ગિરિરાજજીને વાયુ તત્વ અને સમગ્ર વ્રજમંડળને પૃથ્વી તત્વ ગણવામાં આવે છે. વ્રજ એટલે કાળ તરફથી કૃષ્ણ તરફ લઈ જાય અને આપણી સમગ્ર શક્તિનું ભક્તિમાં રૂપાંતરણ કરે એટલે તે વ્રજ. વ્રજના અધિષ્ઠાતી દેવી મા યમુના અને મા યમુનાનું સેવ્ય સ્વરૂપ એટલે જ શ્રીનાથજી પ્રભુ અને આપણને સર્વેને સમગ્ર જગતને પુષ્ટિના માર્ગ પર ચલાવનાર આચાર્ય ચરણ એટલે જ મહાપ્રભુજી. મારો દેહ ઘટરૂપ દેહ છે, તમે સૌ પ્રભુ મારા ઘટમાં, મારા હૃદય કમળમાં બિરાજમાન થાઓ. આવો સૌએ વૈષ્ણવોનું માનીતું ગીત મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી સદગત આત્માના ચરણોને અર્પણ કરો. શ્રીનાથજી
મારી અંત સમય કેવી સોરી અરજી મારી અંત સમય કેવી સોરી અરજી લેજો ચરણોમાં શ્રીજી બાબા દયા રે કરી લેજો ચરણોમાં શ્રીજી બાબા દયા રે કરી મને તેડા મને તેડા કેરા કરી ના આવે મારો નાથ આવે મારા હૃદયમાં વિરાજતા શ્રીનાથજી રમનાજી મહાપ્રભુજી आप सर्वे हमारे साथ धुन बोलो श्रीनाथजी बोलो श्री यमुना जी बोलो શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો श्रीनाथजी बोलो श्री यमुना जी बोलो श्रीनाथजी बोलो श्री यमुना जी बोलो श्री राधे जी बोलो श्री कृष्ण जी बोलो શ્રી રાધેજી બોલો શ્રી કૃષ્ણજી બોલો गोविंद बोलो हरि गोपाल बोलो ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો राधा रमण हरि गोविंद बोलो રાધા રમણ હરિ ગોવિંદ બોલો श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ स्वामी नारायण नारायण हरि हरि સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ श्रीमन्नारायण नारायण हरि हरि શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ नारायण नारायण हरि हरि ભજન નારાયણ નારાયણ હરિ હરિ દશા નિમા વણિક સમાજ જ્ઞાતિના ગામ વીરપુર હાલ કાંદીવલીના રહેવાસી સ્વર્ગસ્થ શ્રીમતી ઉર્વશીબેન જ્યોતિન્દ્રભાઈ દેસાઈ જેઓ 73 વર્ષનું આખું પૂર્ણ કરી તારીખ 30/6/2025 ને સોમવારે શ્રીજી ચરણ પામ્યા છે. તેમના પરિવારમાં સાસુ સસરા સ્વર્ગસ્થ ચંપાબેન વાડીલાલ હરિલાલ દેસાઈના જેવો પુત્રવધુ, તેમના પતિ જ્યોતિન્દ્રભાઈ વાડીલાલ દેસાઈના જેવો ધર્મપત્ની, પુત્ર અને પુત્રવધુમાં વિરેન્દ્રભાઈ અને અખંડ સૌભાગ્યવતીને આબે, દીકરી અને જમાઈમાં પુષ્પાંજલિબેન અને સ્વર્ગસ્વ હરીશકુમાર, નીલમબેન અને પ્રજ્ઞેશકુમાર, જિગીષાબેન અને હિરેનકુમાર, પ્રપૌત્ર આર્યન, દોહિત્ર પાર્ષદ સાહિલ, વ્રજ, હર્ષ અને અંશ અને દોહિત્રી ભાવિ, જેઠ જેઠાણી ઉદયભાઈ અને સ્વર્ગસ્વ પૂર્ણિમાબેન, નણંદ અને નણદોઈ પૂર્ણાબેન અને ચંદ્રકાંતભાઈ, ભત્રીજા જયેશભાઈ અને નીતિનભાઈ, ભત્રીજી સ્વાતિબેન અને મીતાબેન અને ભણેજ પ્રતિકભાઈ અને ચિંતકભાઈ, પિયર પક્ષે માતા પિતા સ્વર્ગસ્થ કપિલાબેન જયંતીલાલ ચુનીલાલ દેસાઈની જેવો દીકરી, ભાઈમાં અને ભાભીમાં દિનેશભાઈ અને ગીતાબેન, હર્ષદભાઈ અને અર્ચનાબેન અને બેન બનેવી જયશ્રીબેન, ઇન્દ્રવદનભાઈ, વર્ષાબેન, વિજયભાઈ, ભત્રીજા અને ભત્રીજીમાં રાખીબેન, અલ્પાબેન, નિખિલભાઈ, આદિતભાઈ, શ્રુતિબેન ના જેવો ફઈ અને કમલ, વૈશાલી, ધવલ અને ઝંખનાના જેવો માસી.
આમ કહેવાય કે વ્યક્તિ તો એક જ ગઈ, પણ કેટલા સંબંધોની પાછળ પૂર્ણ વિરામ મુકાઈ ગયો, પૂર્ણ વિરામ મુકાઈ. ઋણાનુબંધ પૂરા થતાં સ્વજનનું અચાનક ચાલ્યા જવાથી પરિવાર દુઃખી થઈ છે, પરંતુ જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. તેને આપણે પાવર માનવી રોકી શકવાના નથી. તેથી જનારા સ્વજનની પાછળ વધુ શોક કે રુદન ન કરતા તેમની પાછળ સત્કાર્યો, કથા, ભજન, કીર્તન અને દાન પુણ્ય કરીએ અને તેમના અધૂરા રહી ગયેલા કાર્યોને પૂરા કરીએ, તે જ સાચી શ્રદ્ધાંજલિ આપેલી ગણાય. તો આવો આપણે સૌ સાથે મળી અને આ દિવ્ય આત્માને, પુણ્ય આત્માને અંજલિ ગીત રૂપી શ્રદ્ધાંજલિના સુમન અર્પણ કરીએ. આ ગીતની ચોથી લાઈન આપ સર્વેને અમારી સાથે લેવા નમ્ર વિનંતી છે. ગીતાજીના વિભૂતિ યુગમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મૃત્યુ પણ હું જ છું, માટે મૃત્યુથી ડરો નહીં. જીવ ગત થઈ જાય તો પરિવાર તરફ સહાનુભૂતિ રાખો, મદદે આવો. કોઈનું જીવન સુધારવામાં જો સહાયક ન બનાવો
તો કોઈનું મૃત્યુ સુધારવા માટે સહાયક થાવ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જ્યાં 15મા અધ્યાયનું પારાયણ થશે ત્યાં જનાર આત્માને મોક્ષ ગતિ પ્રદાન થશે. માટે જ વ્યક્તિના મૃત્યુ સમયે સ્મશાનમાં અને પ્રાર્થના સભામાં 15મા અધ્યાયને લેવાનું ખૂબ જ મહત્વ છે. તો અહીંયાથી સદગતના આત્માશ્રયાર્થે ગીતાજીના 15મા અધ્યાયનું પારાયણ કરવામાં આવે છે. જે કોઈને પણ આવડતો હોય તે સાથે લઈ શકે છે. ओम श्री परमात्मने नमः. अथ पंचदशोऽध्यायः. श्री पुरुषोत्तम योग. श्री भगवान उवाच. ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तमवेद स वेदवित्. अधश्चूर्धं प्रसुतस्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालः. अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चार्दी न च सम्प्रतिष्ठा. अस्वस्थमेनं सुविरूढमूल असङ्गशस्त्रेण दृढेन चित्वा. ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गताना निवर्तन्ति भूयः. तमेव चाद्यं पुरुषं प्रपद्ये यत् प्रवृत्तिः प्रसुता पुराणी. निर्मानमोह जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामः. द्वन्द्वे विमुक्तः सुखदुःखसंज्ञे गच्छन्त्यमूढः पद्मव्ययन्त. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः. यद्गत्वा न निवर्तन्ते तन्माम परमं मम. ममैवांशो जीवलोके जीवभूतः सनातनः. मनसस्थानि इन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. शरीरं यद्वाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः. गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात्. श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च. अधिष्ठाय मनश्चायं विषयानुपसेवति. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम्. विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम्. यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसः. यदा विद्यगतं तेजो जगद्भासयतेऽखिलं. यश्चन्द्रमसि यच्चाग्नो तत्तेजो विद्विमामकम्. घामाविश्यं च भूतानि धारयाम्याहमोजसा. पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः. प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्थिर्ज्ञानमपोहनं च. वैदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्. द्वामिमो पुरुषो लोके क्षरश्चाक्षर एव च. क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहत. यो लोकत्रयमाविश्य बिभर्त्य व्यय ईश्वरः. यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः. अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः.
यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् मां सर्वभावेन भारत एते गुह्यतमं शास्त्रम् इदं मुक्तं मया नद एतद् बुद्ध्वा बुद्धिमानश्च कृतकृत्यश्च भारत ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तम योगो नाम पंचदशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। આજની આ પ્રાર્થના સભાના પ્રસ્તુતકર્તા છે રાસ બિટ્સ ગ્રુપના શ્રી અનિરુદ્ધ ભટ્ટ અને સર્વ સાથી કલાકારો। જે કોઈને પણ અમારો કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તે સ્ટેજ પાસેથી અમારું વિઝિટિંગ કાર્ડ મેળવી શકે છે। દેસાઈ પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ અને શોકની ઘડીમાં રૂબરૂ આવી અથવા તો શોક સંદેશો પાઠવી હૂંફ આપનાર સગાવાલા સ્નેહી સ્વજનો અને મિત્રોનો દેસાઈ પરિવાર ઋણ સ્વીકારે છે અને હૃદયપૂર્વક આભાર માને છે। દેસાઈ પરિવાર પર આવી પડેલ આ દુઃખને પરમ કૃપાળુ પરમાત્મા પ્રભુ સહન કરવાની શક્તિ આપે તે જ આપણા સર્વવતી પ્રભુના ચરણોમાં પ્રાર્થના। અમારાથી અહીં ગાવામાં કે બોલવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કે ક્ષતિ થઈ હોય તો માફી માંગીએ છીએ। આ સાથે આજની પ્રાર્થના સભાને વિરામ આપતા પહેલાં આપણે સૌ ઊભા થઈને 1 મિનિટનું મૌન સદગત આત્માના શ્રેયાર્થે તેની આત્માની પરમ શાંતિ માટે પાડવાનું છે। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ओम शांति शांति शांति। આ સાથે જ આપણે અહીં પ્રાર્થના સભાને વિરામ આપીએ છીએ। પ્રાર્થના સભા પૂર્ણ થતાં આપ સર્વેને અનિરુદ્ધભાઈ ભટ્ટ અને સાથી કલાકારોના અને દેસાઈ પરિવારના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।